નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. કહાનવાડીના ગ્રામજનોએ સરકારી જમીન સ્વામિનારાયણ મંદિર બનાવવા આપી દેતા પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આણંદ જિલ્લાના કહાનવાડી ગામ ખાતે આવેલ સરકારી પડતર જમીન ગ્રામજનોની જાણ બહાર જ બારોબાર સરકાર દ્વારા સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટની સંસ્થાને ફાળવી દેતા આ અંગે ગામમાં ભારે નારાજગી ફેલાય છે અને વાતાવરણ પણ તંગ બને છે. ત્યારે આ અંગે કહાનવાડીના રામદેવજી મહારાજ મંદિર ખાતે ગ્રામજનો દ્વારા નવા ખુલાસાઓ સાથે તથા આ જમીન પાછી મેળવવાની લડત કઈ રીતે લડવામાં આવશે, જેની રૂપરેખાની ચર્ચા પ્રેસ કોન્ફરન્સ યોજીને કરવામાં આવી હતી. સરકાર દ્વારા આપ ખુદશાહીથી લેવાયેલા નિર્ણય સામે મોટી સંખ્યામાં ગ્રામજનો, વડીલો, યુવાનો વગેરે આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામજનો દ્વારા એકી સુરે જણાવાયું હતું કે જમીન નહીં આપીએ, જમીન માટે જીવ પણ આપવો પડે તો પણ આપીશું, પણ સરકારના આપ ખુદશાહી નિર્ણય સામે અંતિમ ધ્યેય સુધી લડી દઈશું, એમ જણાવ્યું હતું. આજની પ્રેસ કોન્ફરન્સ એ માટે રાખવામાં આવી છે કે એક રાજકોટ ગુરુકુળ છે, એને અમારા ગામની સંપૂર્ણ જમીન 238 વીઘા જે જમીન છે એ સંપૂર્ણ જમીન શૈક્ષણિક હેતુ માટે સંપાદિત કરવામાં આવી છે. એને જમીન સિવાય અમારા ગામ જોડે કોઈ બીજો વિકલ્પ નથી. આ ગામ એક ડુબાણમાં આવતું ગામ છે અને રેડ એલર્ટમાં છે, એ બી સરકારી ચોપડે નોંધાયેલું છે. એ જ્યારે ચોમાસામાં પૂર આવે ત્યારે આ એક જ સ્થળ એવું છે ઊંચાણવાળું કે ત્યાં આગળ અમે સ્થળાંતર કરી શકીએ છીએ. હવે એ સ્થળાંતરની જગ્યા બધી સંપૂર્ણ આપી દેવામાં આવશે તો પછી ગામ લોકો ક્યાં જશે અને ડૂબી જશે, એની જવાબદારી કોની રહેશે? આગામી રણનીતિ 10 તારીખે અમે ગ્રામસભાનું આયોજન કર્યું છે. ખાસ ગ્રામસભા બોલાવી છે અને ગ્રામસભામાં આવવા માટે અમે મામલતદાર શ્રીથી મારી પ્રાંત અધિકારી, ડીડીઓ મેડમ અને કલેક્ટરશ્રીને પણ આમંત્રણ આપ્યું છે અને એ લોકો આવે, અમારા ગામની એકતા જોવે અને અમારી જે આ ગ્રામસભામાં ઠરાવ થાય કે આ જમીન અમે કોઈ પણ સંજોગોમાં ગુરુકુળને ફાળવવા માંગતા નથી, એ ઠરાવ ત્યાં સરકારશ્રી સુધી પહોંચાડે, બસ એ જ અમારી વિનંતી છે. એ અમારા ગામનું જે રાજકોટ ગુરુકુળને ગામને અંધારામાં રાખી અને 237 વીઘા જમીન, સરકારી પડતર ફક્ત 237 વીઘા હતું અને 237 વીઘા જમીન સ્વામિનારાયણ ગુરુકુળના નામે ફળવાઈ છે. એ ખરેખર 11 ટ્રસ્ટીઓનું બનેલું એક ટ્રસ્ટ છે. એ લોકોએ ગુજરાતમાં આવી અનેક જગ્યાએ આ રીતની જમીનો પડાવી અને શિક્ષણના હેતુનું નામ આપી અને જમીનોનું બહુ મોટું કૌભાંડ આચરેલ છે. એ લોકો, બહારના લોકોએ પણ અમને સહકાર આપવાનું કહ્યું છે, પણ અત્યારે ફક્ત આ ગામ સભા અમારા ગામની એકતા અને અખંડિતતા રાખવા માટે અમે બોલાવેલ છે. હવે પછીનું અમારું આંદોલન આક્રમક રહેશે. એને અમે તાલુકા કક્ષાએ લઈશું, જિલ્લા કક્ષા સુધી કરીશું, રાજ્ય કક્ષાએ લઈશું અને ગાંધી ચિંધ્યા ઉપવાસ પર બેસવાની ફરજ પડશે તો પણ બેસીશું અને અમારા ચહેરાની અંદર કોઈ પણ સરકારી કાર્યવાહી અમે નહીં કરવા દઈએ, એની અમે તમને જાહેરમાં ખાતરી આપીએ છીએ. અને ગામમાં કોઈ બે ભાગલા નથી. જે સ્વામી આવી અને ખોટા નિવેદનો કર્યા છે એ એમણે સમજી લેવું જોઈએ, એવું ન કરવું જોઈએ. અને બકાભાઈ સંસદ સભ્ય સાહેબે પણ એમણે પણ કહ્યું કે અમને 4 થી 5 જણાએ મને કહ્યું, પછી મેં લખ્યું છે તો એ 4-5 જણને કહેવાથી આખા ગામની જમીન ના લખાય અને આટલી બધી ના લખાય. આંદોલન ચાલુ રાખ્યા તો અમે લડાયક રીતે આખું ગામ જીવ જશે તો વાંધો નહીં, પણ આગળની કાર્યવાહી અમે એમને કબજો, આગળની માપણી કશું જ નહીં કરવા દઈએ, એની અમે જાહેરમાં કહીએ છીએ. એ પાયા વિહોણો આક્ષેપ છે. એ તો પેલા ગુલાબસિંહ પર આક્ષેપ કરે છે. એવા બધા પાયા વિહોણા આક્ષેપ કરવાની જરૂર નથી. એમના કુટુંબીજનો બધું એક જ બાપની પ્રજા છે અને બધા અમે સાથે રહેવાના છીએ. અમે બકાભાઈને પણ આમંત્રણ આપીશું સાહેબને કે બકાભાઈ સાહેબ તમે આવો. અમિતભાઈ જે વિપક્ષના નેતા છે એમને પણ કહીશું અને તાલુકા જિલ્લાના જે આગેવાનો અમે સાથે મળી મુખ્યમંત્રી સાહેબ પાસે પણ અમારી વિનંતી લઈને જઈશું અને એવા એના માટે ફેર વિચાર કરશે. આણંદથી દિનેશ પટેલ સાથે હિરેન, નેશન પ્લસ ન્યૂઝ ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.